થકી રક્ષા થઈ ગઈ છે. મોટો જથ્થો છે ને, દરિયામાં 90% 95% પાણી સ્થિર હોય છે અને થોડુંક 1000 ફૂટના મોજા આવે સમયે, એટલે આપણી રક્ષા તો મોટી થઈ ગઈ. હવે માયા પર થઈ ગયા, હવે માયામાં જવાનું જ નથી આપણે. એ મોટી રહી. આ વિચારવા જેવી વાત છે. શું માયા બધાને હરખી લે છે, બધાને, ભલભલાને. મોટા મોટા પંડિતો, વિદ્વાનો, ગમે એવા સાધનો કરનારા બધાને હડપ આમ કહી લે. અને પછી જે થોડુંક રહ્યું છે 5%, એ આજ્ઞા પારો તો, નહીં તો આજ્ઞાનું જેટલું લોપ એટલું માયા વર્ગે. ઉપર નહીં, મોટો જથ્થો તો પાર પડી ગયો છે, પણ આજ્ઞા લોપીએ એટલે જેમાં આપણે જતા હોઈએ અને સમડી ચાંચ માર્યા કરે, સુખ આવે. સમડી તે આજ્ઞા લોપવાથી એવું થાય, સુખ ના આવે. પણ માયા તો તરી ગયા છે એ તો ગેરંટી. અને ભગવાન સ્વામિનારાયણ અતિ કૃપા કરી. મહારાજ સ્વામીએ અત્યંત કૃપા, જેની કૃપાનો પાર નથી. એ કૃપાને પાત્ર હવે થવું પડે. કૃપા થઈ છે, પણ કૃપા પાત્ર આપણે શબ્દ વાપરીએ. કૃપા પાત્ર, આ ભગવાનના કૃપા પાત્ર છે, સ્વામીના કૃપા પાત્ર છે. પાત્ર શબ્દ જે અડાડવું, એના માટે આજ્ઞા અને ઉપાસના. ઉપાસના તો શાસ્ત્રી મહારાજે લહેર કરી નાખી. આપણે બધાને એવો નિશ્ચય કર્યો છે કે એમાં કંઈ જોવા પડવું નથી. અને એના બળે જ આપણે કૂદીએ છીએ. ઉપાસનાને બળે પ્રગટ જે મહારાજે વાત કરી, શાસ્ત્રી મહારાજ, યોગી આપા, પ્રમુખ સ્વામી મહારાજ, એના જોરે આપણે કૂદીએ છીએ. પણ આજ્ઞામાં થોડું આગું પાછું થાય છે. એટલે આજ્ઞામાં પણ એક વાત છે, જો તમને એમ રહે કે મારેથી આજ્ઞા પડાતી નથી, પારવા પ્રયત્ન કરે તો બરાબર છે, તો મહારાજની દૃષ્ટિ રહે. પણ એવું લાગે કે આજ્ઞા પાલન શું જરૂર છે, આમ તો શિક્ષાર્થી બહુ એમાં ખોટ કાઢે તો એ ગુનો થાય, એ વર્ગે આપણને. પણ આજ્ઞા પાળાતી નથી, મારે પાળવી છે, પાળી છે, એવું હોવું જોઈએ. અને છતાંય ના પરાય, પાળવી છે છતાંય તો બરાબર છે. તો અને એકદમ ઢીલું લીસું મૂકી દે, લાપસી શીરવા જેવું, આજ્ઞાને આમ પરાય તો ઠીક, ના પરાય તો ને, એવું નહીં. આજ્ઞા પાળવા ખૂબ તાંડવ. અને મહારાજે કહ્યું નિશ્ચય ને નિયમ એ બે રાખે. નિશ્ચય તો આપણને શાસ્ત્રીમાં દયા ખૂબ છે, નિયમમાં થોડું આગું પાછું થાય. તો એ બે હોય તો અક્ષરધામ જેવા સુધી કોઈ રોકે નહીં આપણને. અને પછી અહીંયા આપણે સત્સંગ કરીએ છીએ, એમાં દીવ ભાવ રાખવા. જો સ્વામીએ મહારાજે પોતે કહ્યું છે કે
સંતો હરિભક્તો બધા દિવ્ય છે. આ મર્મની વાત એટલે હા, એ કંઈ કહેવાય નહીં, જેવા ત્યાં કહેવાય નહીં, સિક્રેટ, પરમ સિક્રેટ. આ મર્મની વાત જે કોઈ સમજે, ધારે, વિચારે તે મગ્ન થઈ જાય છે અને જગ જીતી જાય છે, અને એનો આનંદ આઠે પર આનંદ માતો નથી. આ બહુ સમજવા જેવી વાત છે, બહુ સમજી કે આ મર્મની વાત કહી એટલે શું બાકી રહ્યું કે સમજતા જ નથી. જેમ શ્રીજી મહારાજે કહ્યું કે જ્યારે અલૌકિકમાં લૌકિક ભાવ દેખાય, અલૌકિકમાં લૌકિક ભાવ દેખાય ત્યારે તરત ઉદાસ થઈ જઈએ છે, ઇન્સ્ટન્ટલી ઉદાસ. એકદમ આનંદ કહેવાય અને ફટ એકદમ ઝીરો લેવલ ઉપર આવીએ, તરત ઉદાસ થઈએ છીએ. તો અને અમે આ વાત ઘણીવાર સમજાવી છે, પણ કોઈ સમજતું નથી. મને આ જ દુઃખ છે કે અલૌકિકમાં લૌકિક ભાવ દેખાય. આ બધા દિવ્ય છે. તમે ગમે એમ કહીને ફીટ બેસાડી દે, બધા દિવ્ય જ છે. બધા માયા પર છે. દિવ્ય છે એટલે માયા પર. આ સામાન્ય બધા બ્રહ્માંડો, અવતારો બધા હોય છે, દિવ્ય છે, પણ એવી દિવ્યતા માયા પરની વાત કરે છે. નિર્દોષ કહે છે. નિર્દોષમાં આ નિર્દોષ જે આપણે દોષે રહી, કામ, ક્રોધ, લોભ રહી, એ નહીં. ભગવાન જેવા અક્ષરધામમાં છે એવા અહીં છે, અહીં છે એવા અક્ષરધામમાં છે. એ નિર્દોષ ભાવ. અને એ ભાવ રાખીએ તો આપણને, એટલે મહારાજ આ જ છે. અમે આ વાત ઘણી વાર સમજાવી પણ કોઈ સમજતું નથી. મારે આ દુઃખની વાત કેટલી વાર મારે કે આ દિવ્ય છે, દિવ્ય છે, દિવ્ય છે, પણ આપણે કામી છે, ક્રોધી છે, લોભી છે, એવું જ સમજી જઈએ. એ બધા દોષ હોય તો ચપટીકમાં જ થાય. તમે આ દીવ ભાવ રાખો તો જતા રહે. એક દોષ ઊભો ના રહે. નમનારામાં એક દોષ ઊભો નથી રહેતો. નમનારા તો એવી વાત છે. પણ આપણે એ બાજુ ચાલીએ છીએ, ધસીએ છીએ. તમે રક્ષા કયા થકી? આ બંગલા મોટરને એ રક્ષા નહીં. એ રક્ષા બધા ફીફા છે, એ તો કચરો છે, એની થકી રક્ષા નહીં. અને આપણા દેહની રક્ષા પણ નહીં. આ તો ભગવાન દેહની રક્ષા કરે છે, દયાળુ છે, પણ દેહની રક્ષા પણ નહીં, ના પાડી છે. એટલે આપણે તો દીવ ભાવ, આત્મા ભાવે રહેવાનું છે. અને આત્મા ભાવે જો મહારાજે કહ્યું કે આપણે સૂરીની સજા થતી, એટલે ફાંસીની સજા થતી હોય અને ભગવાન બાજુમાં ઊભા હોય, પછી સંકલ્પ ન થાય કે આ ભગવાન બચાવે તો ઠીક, સંકલ્પ ન થાય તે મહારાજ એના ઉપર અતિ રાજી. અને એવા એ નિષ્કામી કહેવાય. નિષ્કામી પુરુષ એ આ જ એટલો કહેવાય કે ભગવાન ઊભા હોય, રક્ષા ના માગે. ભગવાનની ઈચ્છાથી થાય છે, પછી રક્ષા શાની વાત છે. એટલે એવું હોય. એટલે કામ, ક્રોધ કદાપી લૂંટે નહીં. અને હા,
ધીરજનું બળ ખૂટે નહીં. ધીરજ રાખીએ. પાઠ, હા, ઘણા તો આમ જ કરે. પાઠ, બરફની પાટ માથે રહી. ધીરજનું બળ ખૂટે નહીં. સેવામાં, ભક્તિમાં, કોઈમાં ધૂન, પ્રાર્થના, ભજન, કીર્તન, ધીરજનું બળ ખૂટે નહીં. બહુ થયું એવું ના થાય. એને સમય ના હોય એ વાત બરાબર, પણ એવું ના થવું જોઈએ કે હવે પૂરું થઈ ગયું. એ ખોટી હોય. એટલે ધીરજનું બળ ખૂટે નહીં. મને કામ, ક્રોધ લૂંટે નહીં. એટલે આ રક્ષા માગીશ. મોટર, બંગલો, આ એ રક્ષા નહીં. એ તો બધું આજે કરોડપતિ ને કાલે રોડપતિ, એ કંઈ રક્ષાની વાત નથી. અને આપણા જે હરિભક્તો મહારાજના વખતથી આ લોકમાં આર્થિક રીતે સુખી છે જ નહીં, થયા જ નથી. માંડ ખેંચીને બધું પૂરું કરે. અને એમાં પણ તમે આ સેવા કરો છો, ભક્તિ કરો છો, થાર કરો, આ સુવર્ણ દાન કરશો, એમ તમે $1,00,000 હોય, $1,00,000, એમાંથી 5-25 આપે, ભગવાન માન્ય કરે છે. કઈ સેવા કઈ ભૂલતા નહીં. પણ ઓલી કે ખેંચ તાણ હોય એની અંદર પણ આ સેવા ભક્તિ ચાલુ રાખે, એ ભક્તિ કહેવાય, સાચી ભક્તિ કહેવાય. અને એવા આપણે બધા ઘણા બધા હરિભક્તો કરે છે એ સેવા, એ જાતની સેવા. પણ રક્ષા એટલે આપણે આ કામ, ક્રોધ, એના થકી રક્ષા કરજો. ઓલા આ દેહની રક્ષા, ઘર-બાર, કુટુંબ, પરિવાર, એ રક્ષા નહીં. કામ, ક્રોધ, લોભ થકી રક્ષા કરે ભગવાન, એ મુદ્દો છે. અને એ જ વર્ગ્યા છે જન્મથી, એ છૂટતા નથી. અનાદિકાળથી કારણ દેહમાં પડ્યા છે. કામ, ક્રોધ, લોભ, મોહ, એના થકી રક્ષા કરો મારા. અને એ રક્ષા તો આપણે થઈ ગઈ છે મોટું પાયે. પણ જો ધર્મ નિયમમાં લોચો પોચો હોય તો કામ, ક્રોધ તાણી જાય, લૂંટી જાય તમને, એવું છે. એટલે આપણે રક્ષા છે. અખંડ બળમાં રહેવું અને નિર્દોષભાઈ, દાસભાઈ સેવા કરતા રહે. સદાન સાહેબ.